નમસ્કાર મિત્રો, આજે આપણે જાતીય સંક્રમિત રોગો એટલે કે STD સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ એની વાત કરીશું. આ S બહુવચન માટે. ઓકે, પહેલા તો જાતીય સંક્રમિત રોગો એટલે શું? કેવા રોગો જેને જાતીય સંક્રમિત રોગો કહી શકાય? તો એની વ્યાખ્યા આપી છે કે જે રોગો જાતીય સમાગમથી ફેલાય એને STD કહેવાય. જાતીય સમાગમ અથવા તો જાતીય સમાગમથી ફેલાતા રોગો અથવા સંક્રમણ એને સામૂહિક રીતે શું કહેવાય? STD સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ. જાતીય સંક્રમિત રોગો એનું બીજું પણ નામ છે VD અથવા RTI. VD એટલે વેનેરિયલ ડિસીઝ. વેનેરિયલ ડિસીઝનું ગુજરાતી કરવું હોય તો સમાગમને લગતા રોગો. અને RTI એટલે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ એટલે શું? પ્રજનન માર્ગ. અને ઇન્ફેક્શન એટલે ચેપ અથવા સંક્રમણ. પ્રજનન માર્ગનો ચેપ અથવા સંક્રમણ. ઓકે, STD માટેના જ બીજા શબ્દો છે. ચલો, કયા કયા રોગો છે આવા? ઘણા બધા રોગો છે, પણ આપણને જે પુસ્તકમાં મેન્શન કર્યા છે એ રોગો આ છે: ગોનોરિયા, સિફિલિસ, જનનાંગોનું હર્પીસ, હિપેટાઇટિસ બી, જનનાંગોના ચાંદા, ક્લેમિડિયાસિસ, ટ્રાયકોમોનિયાસિસ અને એઇડ્સ અથવા તો HIV ઇન્ફેક્શન. ફરી એકવાર: ગોનોરિયા, સિફિલિસ, જનનાંગોનું હર્પીસ, હિપેટાઇટિસ બી, જનનાંગોના ચાંદા, ક્લેમિડિયાસિસ, ટ્રાયકોમોનિયાસિસ અને એઇડ્સ. આમાંથી હિપેટાઇટિસ બી અને HIV સંક્રમિત રોગો છે ને, એનો ચેપ કઈ રીતે લાગે છે? તો આપણે કીધું કે સમાગમથી આ રોગો ફેલાય, પણ સમાગમ સિવાય પણ આ રોગો ફેલાઈ શકે છે. આપણા સમાજમાં એવી ખોટી માન્યતા છે કે એઇડ્સ થયો હોય અથવા કોઈ જાતીય સંક્રમિત રોગ થયા હોય તો એ ફક્ત સમાગમના લીધે જ થાય. એ કોઈ માણસને થયો હોય તો બધા એની તરફ એવી નજરથી જોવે કે આ કેરેક્ટરલેસ માણસ છે, આ ગમે ત્યાં જઈને ગમે તે જોડે સમાગમ કરે છે. પણ એ વાત ખોટી છે. બીજા પણ ઘણા કારણો છે, બીજા પણ ઘણા રસ્તા છે જેના લીધે આ રોગ થઈ શકે. અન્ય વ્યક્તિએ વાપરેલા ઇન્જેક્શન, અન્ય વ્યક્તિએ વાપરેલા ઓપરેશનના સાધનો, રક્તદાન અથવા રુધિરદાન. HIV વાળો માણસ રુધિરદાન કરે અને એનો ટેસ્ટ થયો ના હોય, એ રુધિર બ્લડ બેંકમાં પડ્યું હોય અને પછી એ રુધિર કોઈને ચઢાવવામાં આવે ત્યારે પણ એ ટેસ્ટ ના કરે જો ડોક્ટર, તો જે માણસને રુધિર ચડાવવામાં આવે એને HIV થઈ શકે અથવા હિપેટાઇટિસ બી થઈ શકે. બીજું, માતામાંથી ગર્ભસ્થ શિશુમાં પણ આ રોગ આવી શકે. જે બાળક હજુ બિચારું જન્મ્યું નથી એ HIV સાથે જન્મી શકે. બરાબર? ફરી એકવાર: અન્ય વ્યક્તિએ વાપરેલા ઇન્જેક્શન, અન્ય વ્યક્તિએ વાપરેલા ઓપરેશનના સાધનો, જ્યાં રુધિરનો કોન્ટેક્ટ આવતો હોય, રક્તદાન, રુધિરદાન અને માતામાંથી ગર્ભસ્થ શિશુમાં. હવે હિપેટાઇટિસ બી અને HIV અને ત્રીજું જનનાંગોનું હર્પીસ. આની સિવાયના જે બધા જ રોગોની આપણે વાત કરીને, એની સિવાયના જે બધા રોગો, એ બધા રોગો શરૂઆતમાં એના ચિહ્નો ગૌણ હોય. ગૌણ એટલે શું? કોમન હોય. તમને ખબર ના પડે કે તમને એક્ઝેક્ટલી કયો રોગ છે. અને એ કયા ચિહ્નો છે? એ ચિહ્નો છે તમને જનનાંગોના વિસ્તારમાં ખંજવાળ આવે, એમાંથી પ્રવાહીનો સ્ત્રાવ થાય, સામાન્ય દુખાવો અને સોજો પણ આવે. અને જો તમે આ બધા જે લક્ષણો છે એને ઇગ્નોર કરો તો એ ચેપ આગળ વધી શકે અને ગંભીર પરિણામો લાવી શકે. એટલે આગળ જતા સમસ્યામાં વધારો થાય. અને એ સમસ્યા કઈ? તો એ સમસ્યા PID એટલે કે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ. ઇન્ફ્લેમેશન એટલે સોજો અને બળતરા. પેલ્વિક એટલે નિતંબ પ્રદેશ, નિતંબ પ્રદેશની અંદર સોજો અને બળતરા. બીજું, સ્ત્રી હોય એમાં ગર્ભપાત થાય,
અથવા તો મૃત બાળકનો જન્મ થાય. અને એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે શું? તો ગર્ભાશય સિવાય બીજી કોઈ જગ્યાએ જો ગર્ભસ્થાપન થાય ને એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. ધારો કે અંડવાહિનીમાં ગર્ભસ્થાપન થાય, આ બધી સમસ્યાઓ સર્જાઈ શકે. પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે અને એ માણસ અફળદ્રુપ એટલે કે વંધ્ય ઇનફર્ટાઇલ બની શકે. ફરી એકવાર, જો આ બધા ગૌણ લક્ષણોને આપણે ઇગ્નોર કરીએ, કયા ગૌણ લક્ષણો? જનનાંગોના વિસ્તારમાં ખંજવાળ, પ્રવાહીનો સ્ત્રાવ, સામાન્ય દુખાવો અથવા સોજો. જો તમને આવા કોઈ લક્ષણો દેખાય તો તમારે તરત ડોક્ટરને બતાવવું જોઈએ. એમાં કોઈ પ્રકારની શરમ રાખવી જોઈએ નહીં, કારણ કે આગળ જતા સમસ્યામાં વધારો થાય તો તમને PID આ બધા જ મોટે ભાગે સ્ત્રીમાં તમને બતાવ્યા છે લક્ષણો. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ એટલે નિતંબ પ્રદેશમાં સોજો અને બળતરા, ગર્ભપાત થઈ શકે, મૃત બાળકનો જન્મ થઈ શકે, અથવા તો એક્ટોપિક પ્રેગ્નન્સી, ગર્ભાશયની જગ્યાએ બીજે ક્યાંક ગર્ભસ્થાપન થાય, ક્યાં? અંડવાહિનીમાં. પ્રજનન માર્ગનું કેન્સર અને અફળદ્રુપતા, એ બધી સમસ્યાઓ તમને જોવા મળે. આ રોગો દરેક ઉંમરમાં કોઈ પણને થઈ શકે, પણ સૌથી વધારે કોમન તમને ટેક્સ્ટ બુકમાં, NCERT ટેક્સ્ટ બુકમાં લખીને આપજો, 15 થી 24 વર્ષમાં કોમન છે. ઓકે, આ રોગોથી બચવું હોય તો તમારે શું કરવું જોઈએ? આ રોગોથી બચવું હોય તો પહેલું તો અજાણ્યા સાથી સાથે અથવા તો એક કરતાં વધારે સાથી સાથે જાતીય સંબંધ ન બાંધો, કારણ કે અજાણ્યો માણસ, તમને ખબર નથી કે એને કેવા પ્રકારના રોગો છે, બરાબર? તમે એક કરતાં વધારે સાથી સાથે સંબંધ રાખો તો પણ તમને ખબર ના હોય કે કયા સાથીને શું રોગ છે. બીજું, સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરો, એટલે કે કોન્ડમ. અને રોગના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે જાઓ, એટલે એનું યોગ્ય નિદાન થાય અને એની સંપૂર્ણ સારવાર થઈ શકે. ઓકે, તો આ હતા STD, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ. આપણે જોયું કે કેવી રીતે ફેલાય છે, એના લક્ષણો શું હોય, એનું નિદાન કઈ રીતે થાય અને એનાથી કઈ રીતે બચી શકાય.